પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, ઓગસ્ટ 4મી તારીખ સંત જ્હોન મેરી વિયાનીનો તહેવાર છે. સાથે સાથે ઉપાસના ચક્રમાં આજે 18મો રવિવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 6 અધ્યાય 24થી 35મી કલમ સુધી. જ્યારે લોકોને ખાતરી થઈ કે ઈસુ કે તેમના કોઈ શિષ્ય ત્યાં નથી, ત્યારે તેઓ પોતે જ પેલી હોડીઓમાં બેસીને ઈસુને શોધવા કપરનાઉમ ચાલ્યા ગયા. સામે કાંઠે તેમનો બેઠો થતાં જ લોકોએ તેમને કહ્યું, ગુરુજી, આપ અહીં ક્યારે પધાર્યા? ઈસુએ જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું, તમે મને શોધતા આવ્યા છો તેનું કારણ એ નથી કે તમે પરચા સમજ્યા છો, પણ એનું કારણ એ છે કે તમને ધરાઈને રોટલો ખાવા મળ્યા છે. તમે એ નશ્વર આહાર માટે નહીં, પણ અનંત જીવન લગી ટકે એવા અવિનશ્વર આહાર માટે મહેનત કરો. એ આહાર તમને માનવ પુત્ર આપશે, કારણ પિતા પરમેશ્વરે પોતાની મહોર એને આપેલી છે. તે લોકોએ ઈસુને પૂછ્યું, અમારે ઈશ્વરના કામ પાર ઉતારવા હોય તો શું કરવું? ઈશ્વરે તેમને જવાબ આપ્યો, ઈશ્વર તો એટલું જ ઈચ્છે છે કે તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમે શ્રદ્ધા રાખો. તે લોકોએ પૂછ્યું, આપના ઉપર અમને શ્રદ્ધા બેસે એવો કયો પરચો આપ અમને બતાવો છો? આપ એવું કયું કામ કરો છો? રણમાં અમારા પૂર્વજોએ મન્ના ખાધું હતું. શાસ્ત્રમાં લખ્યું છે તેમ તેણે તેમને સ્વર્ગમાંની રોટી ખાવા આપી. ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, મોશેએ તમને સ્વર્ગમાંથી રોટી નહોતી આપી, પણ મારા પિતા તમને સ્વર્ગમાંથી અસલ રોટી આપે છે. કારણ ઈશ્વરની રોટી તો એ છે કે જે સ્વર્ગમાંથી ઉતરી આવેલી જગતને જીવન અર્પે છે. ત્યારે તે લોકોએ ઈસુને કહ્યું, પ્રભુ, આપ અમને એ રોટી સદા સર્વદા આપતા રહો. ઈસુએ તેમને કહ્યું, હું જ સ્વર્ગદાય, હું જ જીવનદાયી રોટી છું. જે કોઈ મારી પાસે આવશે તેને કદી ભૂખ્યો નહીં થાય, અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્માલ ભાઈએ તા બહેનો, ગયા રવિવાર આપણે જોયું હતું, પ્રભુ ઈસુ 5 રોટલા અને 2 મચ્છી લઈને 5000 માણસો, સ્ત્રીઓ, બાળકોને ખવડાવ્યા. અને ત્યાર પછી જે થયું એ આજનો શુભ સંદેશ છે. એટલે જ્યારે એ જ જગ્યાએ ફરી આવે છે ત્યાં પ્રભુ ઈસુ નથી, અને પ્રભુને પૂછે, પ્રભુ તમે ક્યારે આવ્યા? અમે તમને શોધતા શોધતા અહીંયા આવ્યા છીએ. ખ્રિસ્તમાં ભાઈ તા બહેનો, શોધવું એટલે જીવનમાં એક હકીકત છે. નાનપણથી આપણે કશું ને કશું શોધીએ છીએ જે આપણે ખુશ કરે એ. અને જે વસ્તુ આપણને ખુશ કરે, સામાન્ય રીતે એક રમકડું હોય, એના માટે આપણે શોધીએ છીએ. જ્યારે એ રમકડું મળી જાય આપણે ખુશ થઈએ છીએ. અને એ જ રીતે જે રમકડું આપણે ખુશ કર્યું બીજા કોઈ લઈ લે તે બાળક રોવા માંડે છે. એવી રીતે જેમ જેમ જીવનમાં આગળ વધતા માણસ કશું ને કશું હંમેશા એ શોધતા હોય છે, જેથી કરી એ સુખી શાંતિમય જીવન જીવી શકે છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજના પહેલા શાસ્ત્રપાઠમાં ઇસરાયેલ લોકોને ઈશ્વર યહોવા દેવ મિસ્ર દેશમાંથી ગુલામમાંથી મુક્ત કરીને લાવ્યા. રસ્તામાં લોકો બડબડાટ કરે છે કે ત્યાં મિસ્ર દેશમાં હતા, ગુલામ હતા, ત્યારે તે અમને ખાવાનું મળતું હતું, મટન, મચ્છી બધું મળતું હતું. અહીં તો અમે તો રણમાં અમે તો મન્ના ખાઈને કંટાળી ગયા છીએ. એમને જે ગુલામીનું જે દુઃખ હતું બધું ભૂલી ગયા, પણ એમને તો માત્ર પહેલાં ખોરાક, જીવનનો લક્ષ્ય માત્ર ખોરાક ખાવાનું જોઈએ. અને એવી જ રીતે આ લોકો પણ ખાવાનું મળ્યું. અને ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, માણસ માટે ખોરાક એક જરૂરિયાત વસ્તુ છે. સાથે સાથે એ કપડાં હોય, અમુક જીવન જરૂરિયાત હોય. આવી રીતે માણસ હંમેશા ને કશું એ જોબ હોય, એવી રીતે એક પછી એક શોધતા હોય છે, જેથી કરી એ સુખી જીવન જીવી શકે. પણ અમુક વખત એવું થાય છે તે આપણે જે વસ્તુ શોધીએ છીએ એ ખોટી જગ્યામાં શોધીએ છીએ. જ્યારે જે વસ્તુ ના મળે ત્યારે આપણે નિરાશ થઈએ છીએ,
અફસોસ થઈએ છીએ, બડબડાટ કરીએ છીએ, ફરિયાદ કરીએ છીએ. જેવી રીતે મિસર દેશના લોકો, જે યહૂદી લોકો મિસર દેશમાંથી આવ્યા, ઈશ્વરના વિરુદ્ધ બડબડાટ કરે છે, મોસેના વિરુદ્ધ બડબડાટ કરે છે, આરોના વિરુદ્ધ ફરિયાદ કરે છે. જેવી રીતે આ ઇઝરાયેલ લોકો ગુલામીમાંથી મુક્ત થયા છતાં ફરિયાદ કરે છે. ઘણી વખત આપણે પણ એક નાની મોટી તકલીફ આવી જાય, એક મુશ્કેલી આવી જાય, એક પ્રોબ્લેમ આવી જાય, આપણે પણ ઈશ્વરના વિરુદ્ધ બડબડાટ કરીએ છીએ, ફરિયાદ કરીએ છીએ. હા કિસ્માવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ તેમને સ્પષ્ટ સંદેશ આપે છે, આ નશ્વર આહાર માટે નહીં, આ વિનશ્વર આહાર માટે. આઉટલુક કરીને એક મેગેઝિન છે, અમુક વર્ષ પહેલાં એક સર્વે પાડ્યું. એમાં આ જમાનામાં લોકો ખોરાક માટે, કપડાં માટે અને મકાન માટે પહેલાંના જમાના કરતાં બહુ પૈસા એમાં તો વાપરે છે. પણ સુખી છે કે નહીં સુખી એ આપણે બધા જાણીએ છીએ. કારણ કે પહેલાં જમાનામાં જેવી રીતે જીવતા હતા ત્યારે આપણે જીવી શકતા નહીં. પહેલાં જમાનામાં જેવી રીતે ખાતા હતા એવી રીતે આપણે ખાઈ શકતા નહીં. પહેલાં જમાનામાં જેવી રીતે કપડાં પહેરતા હતા આવી રીતે કપડાં પહેરતા નહીં. એટલે બધું આપણે કશું ને કશું આ અલગ ખાવાથી અને અલગ કપડાં કરવાથી, મકાન બાંધવાથી અને પદવી લેવાથી અને પૈસા કમાવાથી આપણે લાગે છે આપણે સુખી થઈ જઈશું. પણ પ્રભુ કહે છે કે માત્ર સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એ શાંતિ, એ પૂર્ણતા આપી શકે છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, જેવી રીતે નાનપણમાં જેમ જેમ મોટા થાય, જેવી રીતે નાનપણમાં જે રમકડો એ લઈ લે કોઈ તરત જ રવા માંડે, એવી રીતે આપણું સુખ કોઈ વસ્તુ ઉપર હોય, કોઈ વ્યક્તિ ઉપર હોય. જ્યારે વ્યક્તિ ના હોય, આ વસ્તુ નહીં હોય, આ બાબત ના હોય, આપણે દુઃખી થઈએ છીએ. આ વસ્તુ, આ બાબત, આ માણસ, આ કે સ્ત્રી હોય, વ્યક્તિ હોય નહીં, પણ માત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે કાયમ માટે માત્ર ખોરાક નહીં અને કપડાં નહીં, મકાન નહીં, પણ અનંત જીવન, જે પ્રભુ ઈસુ તો આ પૃથ્વી પર જીવન ભરપટે જીવન આપવા આવ્યા હોય. અને માત્ર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં પણ આ બધી જરૂરિયાતો ખરું છે, પણ સાથે સાથે આ બધું આપણને જીવનમાં શાંતિ નહીં, સંપૂર્ણતા નહીં, પૂર્ણતા નહીં. માત્ર પ્રભુ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણા જીવનમાં પૂર્ણતા આપી શકે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેમને પણ ખબર પડે કે સાચો રસ્તો, જે અવિનશ્વર આહાર શું છે, જેથી કરી તેઓ પણ શાશ્વત જીવન જરૂર પ્રાપ્ત કરે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. બોલો દિવ્ય દયાનો જય.